ગમે એટલી તરસ લાગે તો એ તમને એમ કે ભાઈ પાણી ભરી દો ને કે એમાંય કોક હારા ખેડૂતની ત્યાં જો ગાય કે ભેંસું કે હોય તો એનાય હું કહું હજી હારા ભાગે, પણ અમુકની ત્યાં જો એને જવાનું થાય અને રમવા વળગી જાય બપોર કેમ થઈ જાય એ ખબર પડે નહીં, તોય ભાઈ એનાથી થોડું કહેવાય કે ભાઈ જાજુ નહીં, હાલો પાણી ન પાવ તો કાંઈ નહીં, પણ આ તડકો આવે છે છાંયે તો બાંધો, એનાથી કહેવાય, એનાથી બોલાય. એને દુઃખ થાય છે, હો નથી થતું દુઃખ એમ નથી, એને દુઃખ થાય છે. તમે ઘણી વખત જોતા હશો ભેંસું નહીં ગાયોની આંખમાંથી આંસુડા વયા જતા હોય, હે આપણને દુઃખ થાય અને આપને ખબર પડે એમ નહીં, એને દુઃખ થાય એને ખબર પડે. પણ મનુષ્ય દેહે કાંઈક એવું કર્મ કરાઈ ગયું ને એટલે એ ભોગવે છે. દુઃખ થાય પણ બોલી ન શકાય. આપણને દુઃખ થાય તો એનું આપણે નિવારણ કરી શકીએ ને, ડોક્ટર પાસે જાય અથવા તો અન્ય કોઈ સારવારો આપણે કરી શકીએ. એને જો આપણે કરીએ તો થાય, પોતાની રીતે કાંઈ કરી શકે નહીં. તો આ શું કે મનુષ્ય દેહે કરેલા જે કર્મ છે એના એ બદલાના ભોગવટાના દેહ છે. એટલે સંતો રાત દિવસ રાડું નાખી ઉજાગરા કરીને એમ કે છે કે ભાઈ મનુષ્ય જીવનનો જો મુખ્ય ધ્યેય હોય ને તો ઈશ્વર ભજન છે. આવડ ગોવડ હાચવતા હાચવતા એ જો બની શકે અને થઈ શકે તો મહાપુરુષો એમ કે છે કે ભગવાનનું ભજન કરી લેજો. કારણ કે હારે આવનાર ઈ છે, હારે આવનાર ઈ છે. પાપ ને પુણ્ય બે તારી સંગે આવે, બાકી બધું પરબારું, કાંઈ બીજું હારે આવે નહીં. એક સારા કર્મ કર્યા હોય તો ઈ હારે આવે અને નબળા કર્મ કર્યા હોય તો એ હારે આવે. હે ભગવાને કીધું કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જેહી જેહી કર્મ કરહી તસ ફલ ચાખા. ભગવાન કે મેં જીવને સ્વતંત્ર બનાવ્યો, તું કર્મ કર ને તું ભોગ. ભગવાન હાવ નિરાલમ તત્વ સ્વતંત્ર, એ બેઠા બેઠા એક બાજુ બેઠા બેઠા જોયા કરે, મારે કાંઈ નહીં. આખાય જગતને કર્મની સાંકળની અંદર પરમાત્માએ બાંધી લીધા. તું કર્મ કરતો જા, તું ભોગવતો જા. આપણું ભવિષ્ય કેવું છે એની આપણે કોઈને પૂછવાની જરૂર નથી. એનો આપણે કોઈ જ્યોતિષી પાસે જોશ જોવડાવવાની જરૂર નથી. અત્યારે તમે કેવું જીવન જીવો છો, અત્યારે તમે કેવું ભોગવો છો, જે પ્રમાણે તમારા મન વૃત્તિના વ્યવહારો જો ભગવાનના નામમાં લાગેલા હશે તો કોઈ જ્યોતિષી પાસે જોવડાવવાની જરૂર નથી. 100% આપણું ભવિષ્ય સારું જ છે, 100% સારું જ છે. પણ અત્યારે જો આપણે હરામનું ખાતા હશું, ન કરવાનું કરતા હશું તો 100% આપણું ભવિષ્ય સારું જ નથી. કોઈને પૂછવા જવાની જરૂર નથી. આપણો સરવાળો આપણે જ કરી લેવાનો, આપણા કર્મનો સરવાળો આપણે જ કરી લેવાનો, ક્યાંય કોઈને પૂછવા જવાની જરૂર નથી. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, પણ તે ભજા નહીં ભગવાન હેત ધરીને. જો તો ખાસ જમનો માર પેટ ભરીને, એ જમનો માર ન ખાવો હોય તો કે તો રામ નામ સંભાળ. તો રામ નામ કયું કે ભાઈ ભગવાનનું નામ છે, દશરથના કુમાર છે, ભગવાનનો અવતાર થઈ ગયો, એ વાત બધી સાચી. પણ રામનો જન્મ દશરથને ત્યાં થયો ત્યારે ઈ પેલાના જે સંતો મહાપુરુષો એ રામ નામ ભજતા હતા. તો ઈ કયું નારદ સારદ શિવ સનકાદિક નિષદિન નામ ઉચારા, ખબર વિના ખાલી ક્યુ ખોવે 21,600,000 રટી લેને મન રામ નામ રણુકારા. હે આ બધા ઋષિ મુનિઓ છે એ રામા અવતાર પેલાના છે. નારદ સારદ શિવ સનકાદિક એ રામ નામ ભજતા હતા. તો ઈ રામ નામ કયું કે રકાર બ્રહ્મ રામ છે, મકાર માયા જાણ. આ 2 અક્ષર તો 14 લોકને તોડે, ભરત મોડ રવિ અનુભવે કે રામ રણુકાર ઘટો ઘટમાં બોલે. જે રામ આપણા ઘટની અંદર પ્રાણાત્મામાં શ્વાસે શ્વાસે રણુકાર રૂપે ગાજી રહેલું છે, ઈ રામ નામની વાત છે, ઈ રામ નામની વાત છે. કોણ રામ ઘટોઘટ બોલે, કોણ રામ દશરથ ઘર ડોલે, કોણ રામ કા સકલ પસારાન, કોણ રામ હે સબસે ન્યારા. તો જે ચતુર્થ પદ જે રામ નામ છે એ સબસે ન્યારા, એ રામ નામ
દરેક મનુષ્યના ઘટની અંદર ગાજી રહેલું છે. જે શબ્દ પોતે પોતાને ઓળખાવી રહ્યો છે, જે શબ્દ પોતે પોતાને ઓળખાવી રહ્યો છે, એ રામ નામ. અને વિશેષ રામ નામ શું, એની ચોખવટ રામાયણની અંદર તુલસીદાસ મહારાજે કરી. તમે રામાયણ વાંચતા 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 ઉત્તરકાંડમાં હેલા જાઓ, ત્યાં જરાક શાન કરી છે કે સોહમ અસ્મિ ઇતિ વ્રતિ અખંડા દ્વીપ શિખાસોય પરમ પ્રચંડા આત્મ અનુભવ સો સુક્ષો પ્રકાશાતવ ભવ મૂળ ભેદ બ્રહ્મનાશા. જેમ સૂર્ય ઉગે ને અંધારું ક્યાં વયું જાય એની ખબર પડે છે, નહીતર ગાઢ રાત્રિ હતી, આપણે અંધારાનો અહેસાસ કરી શકતા હતા. પણ જેની ઘડીએ નારાયણ ઉગ્યા અને અંધારું ક્યાં વયું ગયું એની કોઈને ખબર પડે. એમ નામના રટણથી, નામના ધ્યાનથી અજ્ઞાન રૂપ અંધારું ક્યાં વયું જાય ને એની ખબર ન પડે. કારણ કે જ્ઞાનનો સૂર્ય ઉગી ગયો. સોહમ અસ્મિ ઇતિ વ્રતિ અખંડા દ્વીપ શિખાસોય પરમ પ્રચંડા. જેમ આપણે આપણા ઘરના ઓરડાની અંદર દીવો પ્રગટાવીએ તો આખા ઓરડાની અંદર અંજવાળું પથરાઈ જાય, એમ આ ઓરડાની અંદર જો કોઈ સદગુરુની કૃપાથી એક વખત જ્ઞાન દીપક પ્રગટી જાય તો એક જન્મ નહીં, જન્મો જન્મ અંજવાળું પથરાઈ જાય. એક જન્મ નહીં, જન્મો જન્મ અંજવાળું પથરાઈ જાય. પણ એક વખત જ્ઞાન દીપક આ ઘટની અંદર પ્રગટી જાવો જોઈએ, પ્રગટી જાવો જોઈએ. સોહમ અસ્મિ ઇતિ વ્રતિ અખંડા દ્વીપ શિખાસોય પરમ પ્રચંડા આત્મ અનુભવ સુક્ષો પ્રકાશા તવ ભવ મૂળ ભેદ બ્રહ્મનાશા. અજ્ઞાન જડ મૂળમાંથી નાશ થઈ જાય, અજ્ઞાન જડ મૂળમાંથી નાશ થઈ જાય. આ રામ નામની વાત છે. તો ભાઈ, મનુષ્ય દેહનો મહિમા, નામનો મહિમા ઘણો જ છે. પણ આ તો જેને આ મહિમા સમજાવનારા સદગુરુ મળ્યા ને એને ખબર છે. બાકી ધનેડાની જેમ ધાન ખાય, પોતાની પેટની ડબરી ભરવાની ખબર તો ભાઈ કોને નથી પડતી. એની કાંઈ કોઈને જ્ઞાન આપવું પડે, એની કોઈ વિદ્યાલયો બંધાવી પડે, એના માટે કોઈને લોકોને ભેગા કરીને એ જ્ઞાન આપવું પડે કે ભાઈ ટાઈમ થાય એટલે ખાઈ લેવું હો, ટાઈમ થાય એટલે નાઈ લેવું હો. એ કોઈ ઔપચારિક જ્ઞાન કોઈને આપવા પડે? કોઈને ઈ જ્ઞાન નથી આપવું પડતું. પણ ઈ જ્ઞાન વારે વારે ઘડીએ ઘડીએ આપવું પડે કે ભાઈ ઈશ્વરનું ભજન ન ભૂલતા, પરમાત્માનું ભજન ન ભૂલતા. ઈ જ્ઞાન વારે વારે આપવું પડે. અને વારે વારે આપવા છતાંય આપણા કલ્યાણનું છે છતાંય આપણને ઈ ભૂલાઈ જાય. વારે વારે આપવા છતાં, વારે વારે સાંભળવા છતાં એ જ્ઞાન આપણા કલ્યાણનું છે છતાંય આપણે ભૂલી જતા હોય તો હું ભૂલી જાય છે. કોઈ સવારમાં ઉઠી બ્રશ કરતા ભૂલી ગયા, નાસ્તો કરતા ભૂલી ગયા, બપોરે જમતા ભૂલી ગયા, વ્યવહારના કામકાજ કરતા ભૂલી ગયા. ભૂલી જાય છે તો હું ભૂલી જાય છે, તમે ને હું, આપણે બધાય ભૂલી જાય છે તો હું ભૂલી જાય ભગવાનનું ભજન, ભગવાનને. એ સિવાય બીજું તો કઈ ભૂલાતું નથી. એટલે કોને કોઈ કે કીધું ને કે ભાઈ જો આ કુદરતનો તો ઉપકાર ભૂલી જાય તો લૂણ હરામી કહેવાય. કુદરતનો જો તો ઉપકાર ભૂલી જાય તો લૂણ હરામી કહેવાય. પણ કિંમત સમજાય ને ત્યારે આપણું મન ભજનમાં લાગે. આપણને સોનાની કિંમત સમજાણી છે તો આપણે એને જ્યાં ત્યાં રખડવા નહીં દે, ઘરમાં રખડવા દે. તરત ક્યાંય પણ પડ્યું હોય અને વહુ જરાક કામકાજમાં ભૂલી ગયા હોય, તરત સાસુ પેલા ઈ ટકોર કરે, બીજું બધું પછી કરજો, આને પેલા ઠેકાણે મૂકો. શું કામ? તોલાના 30,000, તોલાના 30,000 આપોઆપ કિંમત સમજાય ગઈ. એમ જ્યારે મહાપુરુષોના સત્સંગ દ્વારા નામની, મનુષ્ય દેહની જ્યારે કિંમત સમજાશે ત્યારે મનને નહીં કહેવું પડે કે તું ભજન કરે, એ કરવા મનશે. મતલબની વાત કિંમત સમજાવી દેવી છે. આપણે સત્સંગમાં રોજ આવીએ જઈએ, 2-5 પૈસાનું ખર્ચ થાય, રાતના ઉજાગરા થાય, પણ એમ કરતા કરતા જો એક વખત મનને કિંમત સમજાઈ ગઈ નામની તો એ બધું ખર્ચ લેખે લાગી ગયું. એક વખત મનને જો નામની કિંમત સમજાઈ ગઈ તો બધું ખર્ચ લેખે લાગી ગયું.
તો જરાય આ મોંઘું નથી, જરાય મોંઘું નથી. એક વખત કિંમત સમજાઈ જવી જોઈએ. પણ જ્યાં સુધી કિંમત સમજાતી નથી, હવે હું એમ કહું ગમે એવું સોનાની લગડી હોય, હાલો સોનાનું બિસ્કિટ હોય, તમે નાના બાળકને દ્યો તો કદાચ ઘડીક વખત રમીને ફેંકી દે. શું કામ? એને એની કિંમત સમજાણી નથી. એનું બાળક મોટું થાય અને એને થોડીક કિંમત સમજાય પછી એવું ફેંકી દેશે એને, કારણ કે એને કિંમત સમજા. કોઈ પણ વસ્તુની તમને કિંમત સમજાય, કોઈ પણ વસ્તુમાં તમને મોહ બંધાય, પ્રેમ બંધાય, એટલે આપોઆપ તમને એમાં પ્રેમ બંધાય, એની કિંમત સમજાય, એનો મહિમા સમજાય. તુલસીદાસ મહારાજે રામાયણમાં એક ચોપાઈ લખી કે કામી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દામ, તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહિરામ. કામી મનુષ્યને જેમ નારી પ્રિય લાગે છે, લોભીને જેમ ધન પ્રિય લાગે છે, એમ જ્યારે આપણને પરમાત્માનું નામ પ્રિય લાગે ને ત્યારે ઉઘાડ થઈ જાય. કામી નારી પિયારી અતિ જીમી, લોભી પ્રિય જીમી દામ, તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહિરામ. જ્યારે પરમાત્માના નામની કિંમત આપણને એવી સમજાય ત્યારે મારું તમારું કામ થઈ જાય. પણ કિંમત સમજાવનારા કોક મળવા જોઈએ, એ વાત છે. એ વાત પેલી આવે કે કિંમત સમજાવનારા કોઈક મળવા જોઈએ. આપણે બહુ જૂનું દ્રષ્ટાંત દઈ કે એક ગોકડી વાઘ ચારે, બપોરનો ટેમ થઈ ગયો, ભાષા થોડીક કર્કશ, પણ હૃદયનો ભોળો માણા, હૃદય ચોખ્ખું. એમાં એક સાધુરામ ફરતા ફરતા, મસ્તરામ અબધૂત જોગી આ નામને ભજનારો સાધુ, બપોરના સમય થઈ ગયો ને રફ રફ કરતો એનો ઓલું વાઘ ચરે ને આગળથી નીકળ્યો. બગલમાં જોડી રહી ગઈ છે. એ બાવા, આ તડકાનું તારે ક્યાં જવું છે? ઘડીક ઊભો રે, પાણી બાણી પી, અને ભૂખ લાગી હોય તો ટાઢો રોટલો પડ્યો છે કે તો ગાય દોયાવી દઉં, પણ આ તડકાનું તમારે અમારે કામ કરવું એને તો ઠીક, પણ તમારે બાવાય ઘડીક વાર તડકાના શાંતિ લેતા નથી. ઘડીક ઊભો રે, ઊભો રે. સાધુ મહારાજે જાણ્યું ભાષા કર્કશ છે પણ હૃદય નિખાલસ છે, એટલે ન્યા ખોટી થવાય. બાકી હૃદયની નિખાલસતા ન હોય ને ભાષાને ગમે એટલા શણગાર સજે, ન્યા ખોટી થવું નકામું છે, ન્યા ખોટી થવું નકામું છે. ભલે ની ભાષા કર્કશ હોય પણ હૃદય ચોખ્ખું હોય તો ન્યા ખોટી થવું. કોને અખા ભગતે કોકે કીધું ને કે ભાઈ ભાષાને શું વળગે ભૂત, અખા રણમાં જીતે સુર. ભાષાને શું વળગે ભૂત. સાધુરામ ખોટી થયા તો પોતાની ધડકી નાખી દીધી કે આમાં બે, કે ભાઈ એમાં બેહું. એક ગ્લાસ ગોળાનું ઠંડુ પાણી પાયું, થોડીક વખત બેઠા. ખાવું છે કે ભૂખ તો લાગી છે, થોડુંક ખાઈ લે, થોડુંક ખાઈ લે. કે કાંઈ વાંધો નહીં, અમારે બધું ભાતું આરે જ હોય. ને ભાતામાંથી હુકાયેલો રોટલો કાઢીને દીધો ને બાપુ રોટલો ને પાણી માંડ્યા જમવા. અરે આ હું કામ તમે પાણી ને રોટલો હું કામ જમો? ઘડીક બેહો, હમણાં તમને ગાય દોયાવી દઉં. દોડ્યો ગયો ને ગાય દોયાવીને બાપુને દીધું દૂધ ને રોટલો, કે હવે જમો. જમી લીધું. એટલે સાધુને આની ઉપર દયા આવી ગઈ, સાધુને ગોકડી ઉપર દયા આવી ગઈ, મોજ આવી ગઈ. જોડીમાં હાથ નાખીને એક રત્ન દઈ દીધું કે આલે ગોકડી તેરા દારેદળ ભસ્મ હો જાયગા. આલે ગોકડી તેરા દાડીદર ભસ્મ હો જાયગા. આ ખુશ થઈ ગયો. કઈ સાધુને દીધેલું હોય એ કઈ થોડું ખોટું હોય, એ કઈ થોડું ખોટું. આ ખુશ થઈ ગયો. પણ સાધુરામે રત્ન આપ્યું પણ એ રત્નની કિંમત ન સમજાવી. એટલે ઓને એમ થયું કે ભાઈ એમને કઈ એક દીમાં થોડું ભસ્મ થતું હોય છે દાડીદર, આને હમણાં હાચવીને મૂકી દઉં. એટલે ઘરે જઈ અને ઘરનાને કીધું કે જો મને એક સાધુરામ મળ્યા હતા અને મેં એને પ્રેમથી જમાડ્યા અને મારી ઉપર બહુ પ્રસન્ન થઈ ગયા, એટલે એને જો આ રત્ન આપ્યું છે, પાંસીકડો બહુ સારો આપ્યો છે, આને હાંચવીને પટારામાં મૂકી દે, મખમલના કપડામાં વીટીને. એનો જે સમય થાય ને એટલે દાડીદર ભૂકા થઈ જાય.
ઘરવાળીએ તો બિચારી એ ભોળી ભોળી પટારામાં મખમલના કપડામાં વીંટીને મૂકી દીધું. એને એમ કે એમ કઈ તરત થોડું ભસ્મ થતું હોય છે, એને એમ કે એમ કઈ દાડીદાર તરત થોડું ભસ્મ થતું હોય છે, અમુક કંઈક સમય લાગતો હોય છે. એટલે એવા હેતુથી અઠવાડિયું વાટ જોઈ, કાંઈ દાડીદરના ભૂકા થયા નહીં, કે પણ હજી થોડોક તો સમય લાગે ને. મહિનો દી 2 મહિના 3 મહિના વાટ જોઈ, પણ કોઈ પ્રકારની પરિસ્થિતિમાં કાંઈ ફારફેર થયો નહીં, કાંઈ ફારફેર થયો નહીં. એટલે ઘરવાળીને એક દી કીધું, ખારો બાવોય ખોટો ભટકાઈ ગયો, કાંઈ ફારફેર થયો નહીં કે આ દાડીદર ભસ્મો ઓજાયેગા ને તેસા ઓજાયેગા ને કાંઈ થયું નહીં. લે કાઢ બારું કાઢ, છોકરાને રમવા દઈ દે, ભલે છોકરાઓ પાંચીકડાથી રમે. તે થોડાક દી છોકરાઓ રમ્યા, તે વળી એક દી બપોરે નવરો બેઠો તો તેમ થયું કે આને વળી બકરાની જાટમાં ગુથી ને બોકડાને કે બાંધી દઉં, દેખાવમાં પાંચીકડો હારો છે, તે હારો એવો બોકડો હતો, તેની ડોકમાં બાંધી દીધું. તેમાં એક દી ગામના નગરશેઠની ત્યાં કોઈક મહેમાન આવ્યા. સવારે 10 વાગ્યા જેવો સુમાર. ઘરમાં કોઈ દૂજાણું નહીં, દૂધ નહીં, એટલે શેઠાણીએ કીધું કે તમે ક્યાંકથી દૂધ લઈ આવો, મહેમાન આવ્યા છે તો આપણે ચા બનાવીએ. કે ભલે. આજુબાજુ જોયું, કોઈ છોકરાઓ નહીં, નતર તો વળી છોકરાને કે ભાઈ તું દૂધ લઈ આવી દે. અગાસી ઉપર ચડીને જોયું, જ્યાં કોઈ નહીં, પણ જ્યાં આઘેરેક નજર ગઈ, જ્યાં પાદર ઉપર, ત્યાં ગોકડી વાઘ જાડે. કે લેને હું જ લોટો લઈને હાઈલો જાઉં. એટલે રફ કરતા કાસડીનો છેડો એક હાથમાં રહી ગયો, અને હાથમાં લોટો લઈને શેઠ દૂધ લેવા નીકળ્યા. ગોકડીને કીધું, ગોકડી મહેમાન આવ્યા છે અને દૂધ દે. કે બાપુ તમારે ધક્કો થયો, કોઈક છોકરાને કેવું તું ને લઈ જાત. કે પણ કોઈ નહોતું, એટલે મને એમ થયું લેને હું આયલો આવું. ઠીક ધડકી નાખી દીધી, બેહો, હમણાં તમને ગાયને દોઈ આવીને દૂધ તમને આપું છું. ગાયને દોવા ગોકડી ગયો, અને શેઠની નજર ઓલા બોકડાના ડોકે બાંધેલા પાંશીકડામાં ગઈ. એટલે શેઠે વિચાર્યું, ઓહો, આને તો ઘરમાં હું નહીં હોય ભૂખ, આને તો ઘરમાં હું નહીં હોય ભૂખ, કાંઈ ન મળે. અને ગોકડીએ દૂધ દોયાવીને પાત્ર આપ્યું શેઠના હાથમાં. ત્યાં તો આંખમાંથી દડ શ્રાવણ ભાદરવો ચાલુ થઈ ગયા. હા ગોકડી, શું તકલીફ છે, શું વાંધો છે? કે બાપુ દયા કરો, 2 દિવસથી છોકરાઓ ભૂખ્યા છે, જાજુ નહીં પણ થોડીક જાહેર દિયો ને તો છોકરા રોટલા ભેગા થાય. અરે ભાઈ, ભૈરા ગામમાં ભૂખ્યું રહેવાય? ડેલી આવતું રહેવું તું ને, ભૈરા ગામમાં ભૂખ્યું રહેવાય? ડેલી આવતું રહેવાય ને? અરે મણ હું જોઈ એટલી તું તારે જાર લઈ જાજે ને, જોઈ એટલી તું તારે જાર લઈ જાજે ને. પછી શેઠે પૂછ્યું કે આ ગોકડી, આ બોકડાના ડોકે બાંધ્યું શું છે? કે એક કોઈક સાધુ મહારાજ આવ્યા હતા, અને એને હારો એવો પાંશીકડો આપ્યો છે ને, તમારે બાપુ કામમાં આવતો હોય, તમે લઈ જાઓ, અને હાટે મણક જાહેર અદકી દેજો. ત્યારે શેઠને એમ થયું કે હા, રત્ન છે, પણ આને કિંમત નથી, આને કિંમત સમજાવનાર કોઈ મળ્યો નથી. એટલે કીધું, ગોકડી જો ભાઈ તારી અજ્ઞાનતાનો લાભ લેવા હું માગતો નથી, પણ આ તને જે સાધુરામે પાસીકડો આપ્યો છે ને, ઈ પાસીકડાના બરાબરમાં હું બધુંય વેચીને તને દઈ દઉં તો ઈ પાસીકડાની કિંમત થાય એમ નથી. કે હું વાત કરો કે હા, હું વાત કરો છો કે હા. એટલે ગોકળીએ કીધું કે તો તમે જ મારા ભગવાન, તો તમે જ મારા ભગવાન. અને શેઠે કીધું કે આની પૂરેપૂરી કિંમત હું તને અપાવડાવી દઈશ, મારે તારી કોઈ અજ્ઞાનતાનો લાભ ઉઠાવવો નથી. ઝવેરી શેઠે એની કિંમત કરી, અને પૂરું જ્યારે મહેનતાણું ચૂકવું ને ત્યારે દાડીદર ભસ્મ થયું, ત્યારે દાડીદર ભસ્મ થયું. સદગુરુએ જેની કિંમત ન ચૂકવાય ને એવું નામ આપણને આપી દીધું, પણ આપણા માટે પાંશીકડા સમાન.
કારણ કે આપણને એની કિંમત સમજાણી નથી. જ્યારે કિંમત સમજાહે ત્યારે ખબર પડશે કે હીરો દીધો ગુરુએ હાથમાં, રાખો એને તનમાં ટાંસી, જઈ આવા ઝવેરી મળે ને તઈ એના પારખ્યા, તઈ એના મૂલ મોંઘેરા થાય. ત્યારે એના મૂલ મોંઘેરા થાય. નામ તો આપી દીધું, બસ નામ આટલું જ કે આ એટલું જ હોય, પણ છતાંય આપણે આગળ વાત કરીએ એમ 14 લોકને તોડે. આટલું જ હોય પણ છતાંય 14 લોકને તોડે, અનંત બ્રહ્માંડને એનો આધાર છે. પણ આપણને કિંમત નથી ત્યાં સુધી શું કામનું. પણ એવા કોઈ ઝવેરી સદગુરુ સંત મહાપુરુષ લાભુદાદા જેવા કોઈ ઝવેરી મળી જાય તો એ કિંમત સમજાવે, તો એ આપણને ખબર પડે કે ઓહો, આજ 5 એકડાથી ટાઢા દૂધ ઉભરાણા હતા. આજ 5 એકડાથી ટાઢા દૂધ ઉભરાણા હતા. આજ 5 એકડાથી રેવું રામના વાણને તાર્યા હતા. એ તો લાભુદાદા જેવા કોક ઝવેરી આપણને એમ કહે તો આપને એમ થાય કે ઓહો, એ વસ્તુ આપણી પાસે ક્યારેક કિંમત સમજાણી કે એવા ઝવેરી આપને મળ્યા ત્યારે. એટલે નામ કરતા સદગુરુનો વિશેષ મહિમા છે. એટલે નામ કરતા સદગુરુનો વિશેષ મહિમા છે. નામ તો આપણા ઘટમાં બાપુ ગાજી જ રહ્યું છે. સબકો બજત હે રણુકાર, સબકો બજત હે રણુકાર, પણ બજતા હે પરાને પાર. પરાને પાર પહોંચ્યા જેનર પુરાને, એને બાજતા સાંભળા અનહદ તુરા. પરા પાર પહોંચાડનાર કોઈ સદગુરુ મળે ને ત્યારે આ બધું યથાર્થ વાત સમજાય એમ છે. ત્યાં સુધી સમજાય એમ નથી. એટલે પાંસીકડાની કાંઈક કિંમત કરવી, એટલે પાંસીકડાની કાંઈક કિંમત કરવી. સદગુરુએ કૃપા કરીને આપી દીધું છે, ન મૂલ્યમાં આપી દીધું છે. એટલે એનો અર્થ એવો નથી કે ન મૂલ્ય છે હો, પણ ન મૂલ્ય શું કામ આપ્યું એનું તમને કારણ કહું. ગુરુએ કૃપા કરીને અમૂલ્ય એવી વસ્તુ નામ આપણને ન મૂલ્યમાં શું કામ આપી એનું એક કારણ છે કે કદાચ હાલો એનું કંઈક આપણે મૂલ્ય રાખીએ, કદાચ આપણે એનું કંઈક મૂલ્ય રાખીએ કે ભાઈ તારે નામ જોતું હોય તો એનું આટલું મૂલ્ય, તો તમે એનું કેટલું મૂલ્ય રાખો હાલો ઈ કયો છે કઈ? કે ભાઈ હાલો કરોડ રૂપિયા, કરોડ રૂપિયા બરાબર આ તો કઈ નથી ને. કે હાલો ભાઈ 10 અજબ રૂપિયા આપીએ ત્યારે નામ મળે, પણ તોય 10 અજબ બરાબર એ નામ થોડું. એક બ્રહ્માંડમાં આખા એક પેલા ત્રાજવાની અંદર આખા બ્રહ્માંડનો ભાર મૂકી દો અને એક ત્રાજવાની અંદર પરમાત્માનું નામ લખીને મૂકો તો એ નીચે બેહી જાય. એટલી નામની કિંમત છે. કૃષ્ણનો કંઈક દાખલો છે ને, તુલસીના પાંદડે તોડાણ. તુલસીના પાંદડે તોડાણ. એની બરાબર કોઈ વસ્તુ છે? એની તુલનામાં કોઈ વસ્તુ છે? તો તમે કયો એની કિંમત કેમ મૂકવી? એટલે અમૂલ્ય છે, એની આપણે કિંમત ચૂકવી શકીએ એમ નથી. આપણે રાંકડા છે. એટલે સદગુરુએ કૃપા કરી પાત્ર બનાવી નમૂલ્ય આપી છે. પણ નમૂલ્ય આપી છે એનું કારણ એ નથી કે એ નમૂલ્ય છે, નહીં, અતિ અમૂલ્ય છે. પણ એની આપણે કિંમત ચૂકવી શકીએ એમ જ નથી. એની આપણે કિંમત ચૂકવી શકીએ એમ જ નથી. શું આપીએ ગુરુને? ગુરુ તમને શું અર્પું? જે અર્પું તે આત્માથી હીન. હવે તો તન મન ધન અર્પણ કરીને વર્તું ચરણ આધીન. એ સિવાય બીજું આપણાથી કાંઈ થઈ શકે? એ સિવાય આપણાથી બીજું કાંઈ થઈ શકે? કાંઈ ન થઈ શકે. એટલે જ્યારે ઝવેરી મળે ને ત્યારે એના પારખ્યા અને મૂલ મોંઘેરા થાય. તો જે મહાપુરુષો, જે સંતો, 88,000 ઋષિમુનિઓ કયો, 20 વીર કયો, 64 જોગણીઓ કયો, 1,80,000 પીરવલિયાઓ કયો, એ સિવાય દરેક સંતો ભક્તો, એની તો કોઈ ગણતરી નથી થાય. એની તો કોઈ ગણતરી નથી થાય. પણ દરેક સંતો ભવસાગર તરી અને મોક્ષપદના કિનારે જો આવ્યા હોય ને તો એ નામના આધારે આવ્યા છે. દાદાએ કીધું કે ભવસાગરમાં તરવા અમને ગુરુએ આપ્યું નાવ, પણ ઈ નામના મૂલ મોંઘા.
કેમ કરીને ચૂકવાય? પ્રથમ ગુરુને લાગુ પાય, ગુરુના ગુણ છે અપાર, પ્રથમ ગુરુને લાગુ પાય. ભવસાગર તરી જવાને માટે આપને સદગુરુએ નામરૂપી નાવ આપ્યું છે, અને ઈ નામરૂપી નાવના સુકાની સદગુરુ છે. સુકાન વગર તમારે હું એમ કહું ગમે એવી સ્ટીમર છે, હાલો ઈ સ્ટીમરની અંદર કદાચ 2000 નહીં પણ 10,000 માણસ મુસાફરી કરી શકે એમ છે, એવડી મોટી સ્ટીમર છે. પણ સુકાની વગર, એના કેપ્ટન વગર ન ચાલે. અને કેપ્ટન વગર જો નાવમાં બેસી ગયા તો કોઈ દી પાર ઉતરવાના જ નથી, નક્કી ભવસાગરમાં ડૂબશું. કેપ્ટન વગર જો નાવમાં બેસી ગયા નક્કી ભવસાગરમાં ડૂબશું. તો કેપ્ટન પાછો હોશિયાર હોવો જોઈએ. એને નાવ ચલાવવાની બધી તરકીબ એની પાસે હોવી જોઈએ. એને ખબર પડતી હોવી જોઈએ કે કદાચ મધ્ય સમુદ્રે જાય અને મંડે તોફાન આવવા તો કઈ રીતે સઢ બાંધવો, કઈ રીતે ચલાવવું, એમાં કેવી રીતે નાંગળ નાખવા, એનું બધું એને પોતાને જ્ઞાન હોવું જોઈએ. પણ જ્ઞાન વગરનો જો કેપ્ટન મળી ગયો તો તમારું કદાચ નામરૂપી નામ સાચું હોય છે તોય ડૂબવાનું. એવું નથી કે આપણી પાસે નામ છે એટલે આપણે તરી ગયા. નહીં, તરી ક્યારે જાય? તુલસીના રામ નામે. તરી ક્યારે જાય? તુલસીના રામ નામે. તુલસીદાસ મહારાજ 80 ઘાટની કઈક બાજુમાં કથા કહેતા હતા, અને એ કથા સાંભળવા આવવું હોય તો એ નદી પાર કરવી પડે. એટલે હજારો ભાવિકો તુલસીદાસ મહારાજની રામાયણ રામકથા સાંભળવાને માટે આવતા હતા. એમાં કુદરતી એક વખત કથાની જમાવટ એવી થઈ અને સમયનું કાંઈ ભાન ન રહ્યું અને મોડું થઈ ગયું. અને એમાં એક જે ખાસ સત્સંગી હતો, તુલસીદાસ મહારાજનો આશ્રિત હતો, અને સાંજના સમયે એક નાવ આવે અને એક નાવ જાય, બસ નાનો એવો માર્ગ, બીજું તો કાંઈ હતું નહીં. એટલે કથાને પૂરી થતા મોડું થઈ ગયું, અને જ્યાં ઓલો કિનારે ગયો, હવે ઘરે તો જાવું, જ્યાં કિનારે ગયો ત્યાં ખબર પડી કે ભાઈ નાવ તો વયું ગયું. તુલસીદાસ મહારાજ પાસે આવ્યો કે મહારાજ કૃપા કરો, ઘરે જવું છે અને નાવ વયું ગયું, કાંઈક તમે ઉપાય બતાવો. તુલસીદાસ મહારાજ કે ભાઈ રાતની રાત રોકાઈ રે, નમ થઈ રાતે ઘરે જઈને તું શું કામ કરવાનો હતો, અહીંયા રોકાઈ જા. એટલે એને કીધું કે ના, રોકાવું તો નથી, ઘરે વહી જવું જ. કે પણ તને અહીંયા વાંધો શું છે? આ તારું જ ઘર છે, તારું જ ઘર છે, રોકાઈ જા. કે રોકાવું તો નથી. કે રોકાવું નથી એનું કારણ શું? કે જો એનું એક કારણ તમને કહું, કે જો હું અહીંયા રાત રોકાઈશ ને તો મને બધા ઘરના વિચારો આવ્યા કરશે, ઘરના વિચારો આવ્યા કરશે. એના કરતાં જો હું ન્યા પહોંચી જાઉં ને એટલે પછી તમારી સ્મૃતિ મને હૃદયમાં એમને અખંડ રહે. તો હું ન્યા આવીશ ને તો અહીં તમારી સમક્ષ આવીશ, એવો મને લાભ મળશે. કે તો તારો ભાવ બરાબર છે. એક પત્રની અંદર, એક ચિઠ્ઠીની અંદર તુલસીદાસ મહારાજે રામ નામ લખી અને ચિઠ્ઠીને બંધ કરી, બીડું કરીને આપી દીધું કે આલે આ હાથમાં રાખીને હાલો જા, એટલે નદીમાં રસ્તો થતો જશે. આ હાથમાં રાખી અને હાલો જા, નદીમાં રસ્તો થતો જશે. અને ખરેખર એવું બન્યું. પેલો જિજ્ઞાસુ હાલતો ગયો, રસ્તો થતો જાય, પાછળ જોવે પાછું પાણી, પોતે હાલતો જાય ને રસ્તો થતો જાય, પોતે હાલતો જાય ને રસ્તો થતો જાય. કિનારો થોડોક દૂર રહ્યો ત્યારે પેલાને વિચાર આવ્યો કે જોઉં તો ખરા આમાં શું વળી એવું બધું લખેલું છે કે આગળ આગળ રસ્તો થતો જાય છે. એટલે પેલું ખોલીને જોયું તો રામ નામ લખેલું. રામ નામ લખેલું. તરત શંકા થઈ કે ઓહો, આ તો મને આવડતું હતું. માંડ્યો ડૂબવા. રામ 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 કરે પણ ક્યાંય કિનારો જડે નહીં, ક્યાંય કિનારો જડે નહીં. છેલ્લો પોકાર કર્યો એ તુલસીના રામ નામ. સીધું વેડાવીને કાંઠે નાખી દીધો, સીધી વેડાવીને કાંઠે નાખી દીધો. એટલે ભાઈ તુલસીના રામ નામ. એમ એવા સમર્થ સદગુરુના મુખેથી જ્યારે નામનો ઉચ્ચાર થાય અને ઈ આપણે સાંભળીએ તો ઈ પરિપૂર્ણ છે. હું તમને નામ આપી દઉં એનો તમારા જીવનમાં કોઈ ઉગાવો ન થાય.
કારણ કે નામને પેલા પોતાએ કમાવવું પડે. નામને પેલા પોતાએ કમાવવું પડે. હું એમ કહું આ લીમડો ઊભો, પણ લીમડાને કમાવવું પડે, એનો જાણકાર કોઈક વૈદ જોઈ એનો અર્ક કાઢવો પડે ને એ અર્ક પછી ખાલી દિવાસળી બાર જો જીભમાં અડી જાય ને, દિવાસળી બાર, તોય તમારા રોગમાં એ કામ આપે, તરત કામ આપે. પણ એના માટે કોઈક વૈદ જોઈ. એમ નામરૂપી નાવને ચલાવનાર કોઈ સદગુરુ સમરથ સુકાની જોઈ, સમરથ સદગુરુ સુકાની જોઈ, તો પછી કોઈ ઉપાધિ નહીં. ભવસાગરમાં ગુરુ નાવે ચડી સહજ મેં આવ્યા સાગર પાર, મારી હોડીને હેલા કસુનો નડ્યા કારણ, સદગુરુ મળી ગયા તા એક સાવધ હાંકનાર. પછી તમારે કોઈ ઉપાધિ નહીં. નામ તો સાચું જ છે, નામ તો સાચું જ છે, એમાં તો કોઈ શંકા નથી. પણ એવા સમરથ સુકાની જો સદગુરુ મળી જાય તો સેજે સેજે કિનારો આવી જાય. એમાંય જો વિશેષ કૃપા થઈ જાય. મીરાબાઈએ તો એક પગથિયું આગળ વાત કરી, ભવસાગર તો સુખ ગયે હે, ભવસાગર તો સુખ ગયે હે. રોહિદાસ બાપાની કૃપાથી હવે ફિકર નહીં તરનન કી, મોહે લાગી રે લગન ગુરુ ચરનન કી, ચરનન કી ગુરુ વચનન કી, મોહે લાગી રે લગન ગુરુ ચરનન કી. મોટા મોટા યોગીઓ મુનિઓ ભવસાગર તરવાની વાતો કરે, રોહિદાસ બાપાની કૃપાથી મીરાબાઈ કે તરવાનો જ નથી. હુકાઈ ગયો ભવસાગર, હુકાઈ ગયો. ક્યારે? કે એવા સમ્રાટ સદગુરુ રંગારા રોહિદાસ બાપા મળ્યા ત્યારે. અને એને વાણીમાં ગાયું ને કે ભવસાગરમાં ભૂલા પડ્યા હતા અમે હોતે, પણ ઉગરી ગયા ક્યારે? કે એવા માર્ગે મળી ગયા રોહિદાસ બાપા જેવા સાધુ. ઘેલા અમે ભલે બન્યા, અમને ઘેલામાં રંગ લાગ્યો. સદગુરુ વગર તો હારા હારા ભૂલા પડી જાય છે. હે, સદગુરુ વગર સારા સારા ભૂલા પડી જાય. હું એમ કહું ગમે એવી વિદ્યાલય હોય, હાલો સારામાં સારી વિદ્યાલય હોય, એમાં તમને એડમિશન મળી જાય, એમાં તમે તમારા છોકરાને સ્કૂલે ભણવા મોકલો, પણ શિક્ષક વગર એને જ્ઞાન પ્રાપ્ત થાય ખરું? એને આખા વર્ષની અંદર જેટલા પાઠ્યપુસ્તક જોતા હોય એટલા પાઠ્યપુસ્તક તમે આપી દો, પ્રયોગ કરવાને માટે જેટલી સાધન સામગ્રી જોતી હોય એ બધું તમે એને આપી દો, બધું એને હાજર કરી દો, કે એના આખા વર્ષની અંદર કોઈ વસ્તુ અભ્યાસક્રમની અંદર એને બહાર લેવા ન જવી પડે, પાઠ્યપુસ્તક સહિત બધું. છતાંય શિક્ષક જોશે કે નહીં જોઈ? શિક્ષક વગર વિદ્યા પ્રાપ્ત થશે? એમ હું એમ કહું છું, વેદ લખાયેલા પડ્યા છે, શાસ્ત્રોય લખાયેલા પડ્યા છે. પાઠ્યપુસ્તકમાં જે માહિતી લખી 100% સાચી હો, એમાં કોઈ આપણે શંકાને સ્થાન કરવા નથી. વેદમાં લખ્યું એ સાચું, શાસ્ત્રમાં લખ્યું એ સાચું, પુરાણોમાં લખ્યું એ સાચું, દરેક ધર્મ ગ્રંથોમાં લખ્યું એ સાચું. પણ એમાં ક્યાંક અટવાણા, ત્યારે પૂછવા માટે કોઈક શિક્ષક જોઈ કે આ દાખલો હવે આમાં કંઈ ખબર પડતી નથી, હવે મગજ કામ કરતું બંધ થઈ ગયું છે, તો હવે આનો ઉકેલ કેમ કરવો? એના માટે કોઈક શિક્ષક જોઈએ. એમ ભગવાનના ઘરનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે શિક્ષક કોઈક સદગુરુ જોઈએ. પણ લબાડ શિક્ષક નો હાલે. પોતાને જ ન ખબર હોય, પોતાને જ દાખલા ગણતા ન આવડતા હોય, એ આપણને હું ગણી દઈએ? હે, પોતાને જ અડધો માળ ખાલી હોય, હવે એ આપણો આખો માળ કેમ ભરે? એક શિક્ષક 5 વાગે રજા પડવાનો સમય થયો, 4 વાગી ગયા, છોકરાઓ હવે 1 જ કલાકનો ટાઈમ બચ્યો છે, હવે પાટી દફતર પેક કરી દો, હવે પાટી દફતર પેક કરી દો અને હાલો આપણે નાની બાલ સભા કરી. મારું આ ટેબલ છે આપણે બહારના ગ્રાઉન્ડમાં મૂકી દો. છોકરાએ તરત બહારના ગ્રાઉન્ડમાં ટેબલ મૂકી દીધું, શિક્ષકને ખુરચી નાખી દીધી. અમારા ટેબલનો રંગ કેવો છે છોકરાઓ? આંગળી ઊંચી કરો. છોકરાઓએ આંગળી ઊંચી કરી. સર, તમારા ટેબલનો રંગ પીળો છે. વાહ 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 વાહ. મારા તો કોઈ હોશિયાર વિદ્યાર્થીઓ છે? મારા વિદ્યાર્થીઓ તો કોઈ હોશિયાર છે? પહેલો જ પ્રશ્ન પૂછ્યો ને ફટાફટ આંગળી ઊંચી કરી દીધી. આ લીમડો ઊભો, લીમડાના પાનનો કેવો કલર છે છોકરાઓ? તરત આંગળી ઊંચી કરી કે લીલો કલર. હા 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 હા. મારા વિદ્યાર્થીઓને તો કોઈ જ્ઞાન છે? એમ કરતા કરતા શિક્ષકને કઈ ભાન ન રહીને કે છોકરાઓ મારા વર્ષ કેટલા થયા?
ધવળકો થઈ ગયો, કોઈએ આંગળી ઊંચી કરી નહીં. એમાં એક છોકરાએ આંગળી ઊંચી કરી. માવાભાઈ જેવો કોઈ કહે છે એને આંગળી ઊંચી કરી કે તમારા વર્ષ 44 થયા, અને ખરેખર 44 વર્ષ થયા. ઓહો હો હો હો. મારી પાસે વિદ્યાર્થીઓ ભણતા હોય એમાં કઈ કમી હોય? જોવો, ખરેખર 44 વર્ષ થયા, નાને કહી દીધું 44 વર્ષ થયા. પછી શિક્ષકને વિચાર આવ્યો કે આને પૂછું તો ખરા, અને ઈ સરવાળો કેમ કર્યો, મારા 44 વર્ષ થયા આને કેમ ખબર? એટલે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે સર, મારો એક નાનો ભાઈ છે, 22 વર્ષનો છે, અને એને અડધું મગજ ખાલી છે. મારો એક નાનો ભાઈ, એના 22 વર્ષ થયા છે અને એને અડધું મગજ ખાલી છે. એટલે તમારે આખું ખાલી, એટલે મેં ડબલ વર્ષની ગણતરી કરી નાખી. 22 × 44, તમારા 44 થયા હોવા જોઈ. હવે આ શિક્ષક મળ્યા હોય, હવે એ આપણને શું જ્ઞાન આપે? આ શિક્ષક મળ્યા હોય એ આપણને શું જ્ઞાન આપે? હે, આ તો સદગુરુ મળે કોઈ સત્ય જ્ઞાન પ્રકાશી, સોહમ સ્વરૂપ નિજ પદે દાસ લાભુ, એવા સદગુરુ વિના ધોખો મનનો નહીં મટે. એવા જ્યારે સ્વયં પ્રકાશિત, સૂર્ય છે એ સ્વયં પ્રકાશિત છે. સૂર્ય છે એ સ્વયં પ્રકાશિત છે, પોતાના જ બળથી પ્રકાશ આપે છે, પણ છતાંય સંતોના મત પ્રમાણે હજી એ સ્વયં પ્રકાશિત નથી. એને પાવર આપનાર સત્ય નામ છે. એક જ પલ મેં જમી અસમાના, કિરણવાલા કિરતારા, જળ થળ પવન પાણી અહંસહમ અવતારા. આદ્ય શક્તિએ બ્રહ્મ ઉપાયો, નિપાયવા નરને નારી, જુગ જમાવી ફળ રચાવી હુનર કોટ હજારી. નામમાંથી આવા અનંત બ્રહ્માંડોની રચના થઈ છે. એમ સદગુરુ જે ગુરુ તત્વ છે એમાંથી જ આ સર્વનો વિલાસ થયો છે. પણ ગુરુ ગુરુ આપણે કરીએ એટલે ગુરુ વ્યક્તિની વાત નથી, ગુરુ શક્તિની વાત છે. ગુરુ શક્તિની વાત છે. આપણે જે સદગુરુનો મહિમા ગાઈ, વ્યક્તિ ગુરુનો મહિમા નથી. વાત યાદ રાખવી, વાત યાદ રાખવી. શક્તિ જે ગુરુ છે એનો મહિમા છે. એટલે ધન્ય ભાગે ધન્ય ઘડી કે મનુષ્ય દેહ મળ્યો, એમાં આવા સમ્રાટ સદગુરુ મળ્યા, એને કૃપા કરીને આપણે આ નામની ઓળખાણ કરાવી, એ આપણા ધન્ય ભાગ્ય છે. હવે તો આપણે સત્સંગ દ્વારા વિશેષ અને વિશેષ નામનો મહિમા સમજતો જવાનો. હવે આપણે સત્સંગ દ્વારા કરવાનું શું? સદગુરુ મળી ગયા, નામ મળી ગયું. હવે તો સત્સંગ દ્વારા વિશેષ અને વિશેષ નામની કિંમત કરતી જવાની, નામનો મહિમા સમજતો જવાનો. આમાં પાછું એવું છે કે ભાઈ હાલો સોનાનો મહિમા સમજાઈ ગયો કે તોલાના 30,000, પછી વાર્તા પૂરી. આમાં એમ નહીં. આનો તમે જેમ મહિમા સમજતા જાઓ એમ ઓછો, જેમ મહિમા સમજતા જાઓ એમ ઓછો. અને આ મહિમા પૂર્ણ સમજાય એમ નથી અને પૂર્ણ ગવાય એમ નથી. એવું તત્વ નામ છે. નામનો મહિમા પૂર્ણ ગવાય એમ નથી અને પૂર્ણ સમજાય એમ નથી. એ દાદાએ કીધું ને કે વનરાયની લેખણ કરી મહાસાગરની સાય, પૃથ્વી પત્ર બને તો ગુરુનો ગુણ લખ્યો ન જાય. હે, ગુરુનો ગુણ લખ્યો ન જાય. ગમે એટલું કરીએ છતાંય ગુરુનો ગુણ લખી શકાય એમ છે ખરો? લખી શકાય એમ છે ખરો? એક વખત કબીર સાહેબે 18 કોટડી જ્ઞાન કથ્યું. 18 કોટડી જ્ઞાન કથી અને પછી એક સાખી લખી કે હલદરિયામાં હલચડી કઈક વઈ કઈક વયો, ચકલો થઈ. ટૂંકમાં કબીર સાહેબે સાખી લખીને સાખીનો ઈશાર હતો કે મેં જેટલું ગુરુનો ને નામનો મહિમા ગાવો ઘટે એટલો મેં ગાઈ નાખ્યો છે, આ સિવાય વિશેષ કાંઈ છે નહીં. એ સાખી લખી ટેલિયાને મોકલ્યો કે આલે અત્યારના સમયની અંદર જે સાધુ સંતો બિરાજે છે ને બધાય પાસે જા, સહી કરે તો બી ભલે, શેરો કરે તો બી ભલે, તું ચિઠ્ઠીનો ચાકર, તારે એમાં કાંઈ બીજો કોઈ પ્રશ્ન કરવાનો છે નહીં. ટેલિયો ફરતો 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 જે સાધુ સંતો પાસે જાય, નીચે કબીર સાહેબનું નામ આવે એટલે બધાય સહી કરી દે. નીચે કબીર સાહેબનું નામ આવે બધાય સહી કરી દે. કબીર સાહેબે કીધું એ સાચું જ હોય.
પણ ફરતો ફરતો કચ્છમાં દાદા મેકરણ પાસે ગયો. ફરતો ફરતો ટેલવો કચ્છમાં દાદા મેકરણ પાસે ગયો. મેકરણે સાખી વાંચી કે સાખી તો બરાબર નથી. આમાં કબીર સાહેબ કહેવાય એમ માગે છે કે જેટલું ગાવા જેવું ને કહેવા જેવું જે જ્ઞાન હતું એ મેં આમાં કહી દીધું છે. હવે છાસ પીએ સંસારા. કબીર સાહેબે એમ કીધું કે હવે છાસ પીએ સંસારા, જે કાંઈ તત્વ હતું એ તો હું પી ગયો છું. ત્યારે મેકરણ દાદાએ પેલા ટેલિયાને કીધું કે હું આની અંદર સહી નહીં પણ શેરો કરીશ કે પ્રભુ તમને છૂટ છે, હું તો ચિઠ્ઠીનો ચાકર, સહી કરો તો બી ભલે, શેરો કરો તો બી ભલે. ત્યાર પછી સાખી ઉપર શેરો કર્યો અને નીચે કબીર દાદા મેકરણે બીજી સાખી લખી કે હલ દરિયામાં હલચડી કઈક વય કઈક વયો કબીરા, તે તો ચકલો થઈને ચાંચ બોડી, એમાં વળી સમદર હું કુણો ઉણો રહ્યો. એક આખો મોટો સમદર ભર્યો છે, એમાંથી કબીરા તે ખાલી ચકલું થઈને ચાંચ બોડી છે. ભલે તે 18 કોટડી જ્ઞાન કીધું પણ તો કબીર સાહેબ જેવા મહાપુરુષો શું આવી ભૂલ કરતા હશે કે નહીં? મને તમને નામનો મહિમા સમજાવવાને માટે સંતો આવા કર્તવ્ય કરે છે. આ કોઈ દાદા મેકરણ અને કબીર સાહેબની હરીફાઈ નથી, વાદ વિવાદ નથી, પણ આપણને બોધ આપવાને માટે સંતો, જેને કે ને પ્રેક્ટિકલ જ્ઞાન, આ પ્રેક્ટિકલ જ્ઞાન છે. એટલે વનરાયની લેખણ કરી મહાસાગરની સાય, પૃથ્વી તો પત્ર બને તોય ગુરુનો ગુણ લખ્યો ન જાય. શેષ સરસ્વતી મુખ વર્ણવે વર્ણભે શેષ નાગ, તોય ગુરુના જ્ઞાનનો પામે નહીં કોઈ પાર. ભવસાગરમાં તરવા સદગુરુએ આપ્યું નાવ, ઈ નાવના મૂળમોંઘા કેમ કરીને ચૂકવાય? પણ આ નાવ આપણે ક્યારના કરીએ છીએ. એટલે નાવ એટલે એની કોઈ સીમિત નાવ નથી. દાદા કે નાવ આપણે ક્યારના કરીએ, પણ નામરૂપી નાવ એ કોઈ સીમિત નથી, એ કોઈ સીમિત નથી. નાવ તો નવખંડમાં રમે, નાવ નવખંડમાં રમે. કબીર સાહેબે ગાયું ને, દેખો ને મેરે યારો આ નાવ મેં નદિયા ડૂબી જાય. અરે નદિયા હું, સમુદ્ર હું, બ્રહ્માંડ ડૂબી જાય. એવડું મોટું નામ છે. નામ નવખંડમાં રમે છે. સાત સાયર માય દાસ લાભુની વિનંતી, સદગુરુ રેજો સહાય, પ્રથમ ગુરુને લાગુ પાય. ગુરુના ગુણ છે અપાર, પ્રથમ ગુરુને લાગુ પાય. તો સત્સંગ દ્વારા ધીમે 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 મનથી મનને સમજાવી, મનને મનના ગુરુ કરી, સદગુરુનો મહિમા, નામનો મહિમા દિવસે 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 વધારતો જાઓ. વધારે એ મહિમા સમજતો જાઓ. એ મહિમા જેટલો આપણે સમજશું એટલો બીજાને નહીં, એટલો આપણને જ લાભ છે. આ આપણા માટે આપણે સત્સંગ કરીએ, આપણે સેવા કરીએ, આપણે ભજન કરીએ, એ કોના માટે? આપણા માટે. આપણે સત્સંગમાં જતા હોય તો આપણે જાય તો આપણને લાભ મળે, આપણે જાય તો આપણા દીકરાને લાભ ન મળે. દીકરો જાય તો દીકરાને લાભ મળે, તો બાપને લાભ ન મળે. જેમ તમે ખાઓ તો એની ભૂખ તમારી મટે, હું ખાઉં તો મારી ભૂખ મટે. એટલે જીવ ખુજ ખાજ વત અંગ. ગુરુની સેવા, ગુરુની પૂજા ઓરનકુ નાહી, જીવ ખુજ ખાજ વત અંગ. આપણા અંગની અંદર આપણને ખંજોડ આવે અને આપણે જ્યારે ખંજોડીએ ને ત્યારે આપણને સંતોષ થાય. આપણને ભૂખ લાગે ત્યારે આપણે ખાઈએ તો આપણને સંતોષ થાય. એટલે હવે તમને બધાને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. ચિમનભાઈએ લાડવા તૈયાર રાખ્યા છે, એટલે પેટ વચારે ગુમડું, એનું ઓહડ છે અન્ન. ભરી દ્યો ભંડાર, પછી આપણે રાતે કરીશું મોજ. સદગુરુદેવની જય.